દેશમાં પડશે હાડ થીજવતી ઠંડી. શિયાળાની સિઝન 3 મહિના લાંબી ચાલવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી નીચે આવી ગયો. દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો માટે શીતલહેરની આગાહી કરાઈ છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં બરફવર્ષા થતાં ઉત્તર ભારતમાં આગામી 2 થી 3 દિવસમાં ઠંડી વધશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર ભારતમાં 6 થી 7 દિવસ શીતલહેરની શક્યતા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં 4 થી 6 દિવસ શીતલહેર જેવી સ્થિતિ હશે અને એ દિવસોમાં કાતિલ ઠંડીના કારણે જનજીવનને અસર પડશે. કાશ્મીરમાં અમુક સ્થળોએ તાપમાન શૂન્યએ થીજ્યું હતું. શ્રીનગર -1.9 ડિગ્રી, બારામુલ્લામાં -4.4 ડિગ્રી, કુપવાહામાં -3.2 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું હતું. પહલગામમાં બરફવર્ષા થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ જણાતો હતો.